દોસ્તો, આજે આપણે રામદેવ પીરના ઇતિહાસની વાત કરવાની છે. રામદેવ પીરનો જન્મ ક્યાં થયો હતો? રામદેવ પીરના માતા પિતાનું નામ શું હતું? રામદેવ પીરનું મંદિર ક્યાં આવેલું છે? રામદેવ પીર કોનો અવતાર છે? આવી બધી જ નાની મોટી વાતો આપણે આ વિડીયોમાં કરવાના છે. આમ તો રામદેવ પીરને ઘણા બધા નામોથી લોકો ઓળખતા હોય છે. કોઈક એને રામાપીર કહે, કોઈક એને 12 બીજનો ધણી કહે, કોઈ એને રણછોડરાય કહે, કોઈ નકલંગ નેજાધારી કહે. આવા તો કંઈક નામ છે એમના. આપણે એમના જીવન વિશે આજે વાત કરવાની છે. રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં થયો હતો. સંવંત 1409 ભાદરવા સુદ બીજના દિવસે જન્મ થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી અને પિતાનું નામ અજમલરાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતા. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે. રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી ફક્ત 10 કિલોમીટર દૂર આવેલ છે આ રામદેવરા ગામ, જ્યાં રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ મંદિર બનાવેલું છે. અહીં રામદેવ પીરની સમાધિ પણ છે. રાજસ્થાન, સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીરને કૃષ્ણ, રણછોડરાય, નકલંગજી કે કલ્કી અવતાર માનનાર અનેક ભક્તો જોવા મળે છે. આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરે દર્શન માટે જાય છે. રામદેવ પીરનું વ્રત અને નોરતા પણ કરે છે. નિર્જય ધર્મના સ્થાપક રામદેવ પીર તેમના શૌર્ય, પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. બાબા શ્રી રામદેવજી મહારાજ તંવર રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી ઉપર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે. રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓ પણ વધુ પડતી સંખ્યામાં જોવા મળે છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ પણ મનાવવામાં આવે છે. ઇતિહાસમાં તેમના પુરાવાઓ છે કે મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી અને તેમની પરીક્ષા કરવા માટે આવ્યા હતા. બાબા રામદેવ પીરની આ ખ્યાતિની પરીક્ષાની વાત તો બહુ લાંબી છે, પરંતુ તમને ટૂંકમાં કહું ને તો રામદેવ પીર બાબાના પરચાઓનો એમણે જાતે જ અનુભવ કર્યો અને બાબા રામશાહ પીર નામનું નવું નામ આપ્યું. ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુપદે ગણે છે. બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારે કોર વાયુ વેગે ફેલાઈ હતી. શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી, પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીચ, બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓ પણ તેવી જ રીતે આદરભાવ આપતા. તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે 1459માં સમાધિ લીધી હતી. તે સમયે તેમની ઉંમર લગભગ 42 વર્ષની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંધે 1931માં તેમની સમાધિની ઉપર આ મંદિર બંધાવ્યું. બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ચૂરમું અને ગુગળ, ધૂપ અને કપડાના ઘોડા ચડાવે છે. તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે. જય રામદેવજી મહારાજ.